બોલો મહેમાન, કેમ આટલા બહુ દાડા પછી ફોન કર્યો? એવું છે? હા હા, અહીં ઘેર આવો છો ને? તે ફોન તને હવામાં ના કહેવાય તો રોટલા બોટલા બનાવડા રાખો. સારું, એક કામ કરો, આવો ખાવાની વ્યવસ્થા કરી રાખો છું. ને પેલા વિકીભાઈને બોલાવવા પડશે ને ઘેર. સારું આવો. હા સારું આવો તમે તાર, હું વિકીભાઈને બોલાવી રાખું છું. વિકીભાઈ તમારે એકદમ મજામાં. ના મહેમાન જગદીશભાઈ આવવાના છે. જગાભાઈ ઈડર વાળા હા આજે આવે છે તો હું થોડા ખેતરમાં જતા હોઉં, થોડું કામ છે પૂરું કરીને આવું. હું 10-15 મિનિટ લાગશે મારે. તો કેટલા વાગ્યા? 3 વાગ્યા ને 3 ને 12 થાય ને 4 વાગે સુધી આવી હશે ગાડી. હા તો તમે રોટલા બોટલા ઘડો તો લગીને તો હું 4 વાગ્યા આપણે બહારથી મંગાવવાના જ, મારા ઘેરથી નહીં, બહાર ગયા બહારથી મંગાવવાના. હા તો ચલો લેતા હું હોટલ પરથી, શંકર લોજમાંથી લેતા આવું. ચલો હા તો હાલો રવિ, તું મને લેવા આવે ને મારા ભાઈ અહીં કોટવાળા રોડ આગળ હું ઊભો છું, તું મને લેવા આવે ને ફટાફટ. હા આવી જલ્દી ફટાફટ. આવે છે ને? હા વાંધો નહીં, તાજો જે પણ સાધન હોય એ સાધન લઈને તું મને લેવા આવે. હું અહીંયા આગળ ઊભો છું કોટ આગળ. હોય ને? હા ફટાફટ જલ્દી. હા એવું નહીં, મહેમાન આવે છે અત્યારે. હલો હા જગદીશભાઈ, એવું આવી ગયા? હા હા આવ્યો, સાયકલ લઈને લેવા. ચલો ફટાફટ લઈને આવજો. હા લઈને આવું. ડેડી જઈને હું આવ્યો, ચલો લેવા. હેલો ફટાફટ લઈને કાપા મંગાવી કાપું ફોન. હેલો લેવડો. કોઈ પ્રોબ્લેમ નહીં પડે તમારે? હા જો અમારું ઘર તમને બતાડું છું. હવે તમે આવો ને તો ફોન કરે, પહેલાં ફોન કરવા બપોરના ટાઈમે ફોન કરો છો. હા તો ફોન ફોન કરી દેવાનો. આવો બેહો. આપણે વિકીભાઈને મોટા ભાઈ. મજામાં ને? બહુ મજામાં. મારે મને ભર પાણી પાણી લેતા ચા પીશો? એમ ગરમી કેટલી પડે છે તો ઠંડુ ભાઈ, ઠંડુ લેતા આવજે. કઈ છે ને? કઈ નહીં, હમણાં જ આવે બહારથી આવો લેવા રવિભાઈ ફોન કરે મને લેવા આવશે લેવા કામ છે કે કશું એમને મજા આવે? ના કામ છે. ચાલો ચાલો. બીજું લાવું છે? સોડા લેતા આવીએ. સોડા ચા આવું, ચા પીશો? લેતો ચાંદા ટાઈમે ચા જ પીશો ને? મુકાવડા. હા ચા મીઠો. જગદીશભાઈ બેસવાનું ચાલે ના. ફટાફટ આવજો. ફટાફટ આવજો.
મહેમાન ચાલો કેટલી પાઈ લાવે ચાલો તો દે ને. ખાવા ક્યારે ખાધો અમને લાગ્યું કે રાતે હમણાં તો જાત લે હમણાં થોડી વાર એને અડધો કલાક પછી મને વધારે ચા પી પડશે ને એવું ચા તો પીવો છો ને હા હા તો ડાયરેક્ટ પીલું ના ના પીલો પીવો લે ભાઈ ચા પી તો બાપાને ચાલ બાપા તું નહીં પીધા મારે બાપાના માને પી પીવો એવું દેવાય ને હમણાં અહીંયા તારે બાપા મહેમાન બાપાને સુધી લેજે કેવું લાગ્યું ખબર ખાવા બા બનાવડાવું હમણાં નહીં હમણાં થોડી વાર નહીં તો કલાક પછી હા ત્યાં તો ખાવા બા બનાવડાવું વિવો વિવો ખાવ છો ના 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 કંઈ જ નહીં ત્યાં જો ના 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 કઈ સેવા ને ના 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 કોઈ લાગુ ના જોઈએ તમને ના 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 ઠંડુ પાણી મને તો પીવડા નિમલ તો હાલો હું માટે એ લાગે પડી પતિ જ હવે હા તો પાણી કરતા આવજા આપણે મહેમાન છે ને આના માટે છોકરી જોવાની હા હા જોઈએ આના માટે ખાવાનું જોઈ રાખી છે કે તમારે ધ્યાનમાં કોઈ હા, હા. છોકરી કઈ તમને કોલ કરી દઈશ તમને કોઈ વખત તમારે કોલ અને એના મોટા બાપા છોકરાના વાંધો નહીં, તમને કોલ કરી દઈશ બોલો જ ખરી આપણે 40 વીઘા જમીન છે એવું 40 વીઘા જમીન છે 2 ટ્રેક્ટર છે ગાયસર છે હું તો તમને કાલે તમને ખોટી આપું છોકરી કાલે કશું વાંધો નહીં કાલે તમને કોલ કરજો હો ને 35 કરોડનો માલિક છીએ એમાં ધ્યાનમાં છે છોકરી તમારે ધ્યાનમાં હોય સારી છોકરી સારી હોય તો હા સારી એકદમ દોડી કમ્પ્લીટ કઈ પૂછ જેવી છે ને ના જો ના ક્યાં કર્યા સમજાવો ના આને સમજાવો તો અમને દોડી આપણે અરે કદાડી મળશે પછી દોડી એ તો હા બાન કંઈ કરો રોટલા પેલા રવિભાઈ પેલા વિકીભાઈ દેખાતા નહીં એમનું ઘર કઈ આવી ગયું દેખાતા નહીં ક્યાં ગયા છે? વિકીભાઈ ક્યારે છે બરાબર ફોન કરો હા તો ફોન કરો ને એમને બોલાવો ને બોલાવો એમને ફોન કરીને ક્યાં આટલા નજીકમાં રહેશે ને કે દૂર રહેશે બસ અહીં આગળ જ રહે એવું આગળ બોમ્બે આવી જશે એમનો ફોન તો બોલાવો એમને હા ઘરનું બહુ લાગે ને હા બહુ ગરમી છે હલો વિકીભાઈ ના ના બોલો ચાલ અરે આપણે પેલા જગદીશભાઈ આવ્યા છે હા સારું એવું તો લેવા આવું છોકરા મેકડું સારું આવો ફટાફટ આવે છે જગાભાઈ આવ્યા છે જગાભાઈ હા જગાભાઈ ખેતરમાં ગયો તો કામ બહુ હતું ખેતરમાં. ડોકા ડોકી છે ને આપણે હા એ તો પાણી વાળવા કઈ નતું પતી ગયું કામ ખાવા પછી જાઓ બે આપણે થઈ ગયો ખુરશી આલુ બારું લ્યો લ્યો લો આરે ખુરશી લ્યો આપણે મને પૂછી લે તમારો છોકરો છે હવે મારે આની બીમારી છે શું કીધું કેટલો ખર્ચો કીધું ડૉક્ટરે 4 લાખ રૂપિયા બે કેટલા શક્યા નહીં હા બરાબર તો તમે શું કીધું તમે શું વિચાર્યું છોકરાને લગ્ન કરાવી દઉં સાહેબ ઓપરેશન કરે ને હા બરાબર પેલા છોકરાને પરણ્યા દો છોકરા માટે થોડી બોલી બધી નહીં થોડી બોલી તો બતાવો હા વાંધો નહીં હું મારા ગામમાં છે ને તો તમને કોલ કરીશ તમે અમે મને બેગ કરવાની છે બે બે નહીં એક તો બહુ પ્યારા એકનો તો સાદો બે યાર તમે આવું કેમ કરો?
બોલો બીજું ખાવાની વ્યવસ્થા કરી હવે કરો ને રવિવાર થોડું ખાવાની વ્યવસ્થા કરો તો ખાઈને ભાઈ નીકળું મારે ભાઈ શું ખાશો તમે શું ખાશો તમે જે બનાવો એટલા ખાઈ તમે કોઈ ચાર પાંચ શાક રોટલી એક પૂરી કામ કરો રાઈસ મંગાવી લે રાઈસ ને દાલ બનાવો ઉમ્મા હા તે વિકીભાઈ કામ કરો ઓ વિકીભાઈ તમે છાશ લઈને આવો કઈ લાવ દાલ ફ્રાય ખાય દાલ ફ્રાય ખાશો બોલે ને બોલ ના કરને આપણે તમે કીધું જ ને હા એ એ તો જીરા મસાલા છાશ લેતા હે દેતા मैं गला હા તો તમે લઈ આવો ચલો ના 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 એ નહીં એને બીજા ના 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 તો ભાઈ અમારે પૂજાની ફરજ છે હા. ના ના વાંધો નહીં કીધું બંધ કરી દીધું છે હા તો વિકીભાઈ તમે છાશ લઈને આવો હું જો ચા લેવા બરાબર હા, આવું છું. છાશ લઈને આવો તું જે જણા આવજો મળીએ મસ્ત પડે मचाए शोर ये चोर 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 मचाए शोर मचाए शोर ये चोर 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 मचाए शोर ફોન મારમાં ફોન હતા શું કરશું શું કહો ફોન ફોન કઈ ગયો મારો ફોન ચાર્જિંગમાં પડે જોતો ને ફોન હવે છો મહેમાન આવ્યા હતા જો ગયા બેઠા હતા તમારી જોડે તો કોઈ નતું ચાર્જિંગ ફોન ચાર્જિંગ નહીં એમાં કઈ છે તો ગયા છો ફોન નહીં ફોન એ ચોરી કે રવિલાન પકડવું પડશે બાપા ચાલો રવિલાન ઘેર જઈએ જરા જલ્દી કોણ મહેમાન હતો ઘેર જવું પડશે તમારે મહેમાન ક્યાં ગયા મહેમાન તો ગયા તો એ તો હતા હું ખાવા લેવા આવ્યો. મારો ફોન ચોરી જતા રહ્યા ફોન લગાડો છો મારા ઘેરથી ખાવા બનાવ્યા છે હું એને મોબાઈલ દીધો મહેમાન હતા ને? પૂછો ફોન ચોરી જતા છે ફોન ચોરી ગયા સાયકલ બી લઈ ગઈ મારી બધા મહેમાનો આવા છે મને શી ખબર આમાં આવો મહેમાન હતા ફોન કરો પૂછો મારા બાપા આ તો બાપા ઉઠાવે તાર મને ખબર પડે ફોન ના ઉઠાવે એવા તો કેવા ઊંઘ હતા તમે યાર તો અહીં ગયો તો મને શીખો તમે મહેમાન ચોર તોય મહેમાન હતા આવા ના મને નહીં ખબર આ તો દૂરના ભાઈબંધ હતા તમારો ફોન આલો મને પછી તમે એવું ના હોય ભાઈ શું એવું ના કેમ? તમારી ભૂલ કહેવાય તમે કેમ ઊંઘ્યા તો તમે મહેમાનને લઈને આવજો તમે શું ઊંઘ્યા? હા? તમારા ભાગતો મને નહીં ને ના ભાઈ ના આવું ચાલતો છે પેલો કેમેરો ચેક કરી લો તમે તાર. હું છું કે નહીં જોઈ લેજો કેમેરો છે આ તો બોલેલા તમે તમારા મહેમાન ચાલુ કરો કેમેરો ચાલુ કરો બરાબર, મારો કેમેરો ચેક કરી લઉં ચાલુ કરો ફટાફટ કરો ગેલેરી પર ઓય ભરો દારૂ છોડે બધું જો બાબા એ જ છે હા જો સરકાર લઈને નાખો ને જો એ તમારા મહેમાન જ લઈને ગયા આ દોતી વચ્ચે આવી ગઈ એ જો મારો ફોન આ પડ્યો એ જો જો ને હું ફોન મારો ફોન કરે આવું ઓછું ચાલે બીજી ચોરી જાય સારું કે મારો બીજો ફોન છે એટલે કેમેરા ચેક થઈ ગયો બેન કે ફોન આવી જાય તો કેસ મૂકવા જાઉં તમારા બાપા કેટલું બોલ્યા મને પણ તમે યાર કેવા ઊંઘમાં એવા જમીન વેચીને ફોન લાયા હતા ચોરી થઈ ગઈ કેટલી જમીન વેચી એસીનો ફોન છે ફોને નહીં ઉઠાવતા ફોન લગાવ ફોને નહીં ઉઠાવતા યાર કેમ આવું કરે છે ફોન ઠોકો ફોન ઉપાડો લોકેશન ટ્રેક કરો લોકેશન એના ઘેર જે પડ્યો અને મારે ને એને મારી તમે લઈને આવો જાઓ ઘેરથી એમને ના ફોન સ્વિચ ઓફ કરી નાખ્યો યાર
હવે એનો લઈને આવવાનો તમને પડશે ને એને પડશે. તમારે પૂરી કોને કેટલી ઊંઘવાનું ટાઈમ ગાડી હું કરું છું બધો મારો શું મારો ભૂલ કોની છે આટલા મોટામાં ટેંગાડી આવ્યો હોય ઘેર તો હું હોઈ જાઉં મારા ખાટા માટે તમારા ખાટલા માટે ફોન કરી જાય મારો તો ભૂલ કોની કહેવાય મારે કે તમારે કહેવાય તમે લાયા નહીં અમારે ઘેર. હું તમારા ઘેર આવ્યો બરાબર તો હું હોઈ જાઉં બરાબર ને મારો ફોન કોઈ બીજો તોડી જાય તો હું ભૂલ તમારે કાઢું કે મારે કાઢું મારે સંબંધ થાય એમ નહીં ભૂલ તમારે કાઢું કે મારે કાઢું કઈ ભૂલ નીકળે. મને થોડી ખબર તમે કેવા છો સારું રહે હું ભૂલ ચોકીને ફોન કરું છું કે ફોન કરો. હલો આ સાહેબ કરજી લખાવાનું છે મોબાઈલ ચોરી થઈ ગયો હા હા તો હા 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 કઈ વાંધો નહીં સારું સારું લખી દો ને રવિ વિષ્ણુભાઈ ઠાકોર હા ફોન ગોમમાંથી ચોરી થઈ ગયો મહેમાન બહારથી આવ્યા હતા એક ભાઈ ખાટલા બોલો કે મારા જ મહેમાન છે બહારથી નહીં મારા આગા છે એવું બોલો. મહેમાન મારા ભાઈબંધ હતા અને બાકી આવ્યા હતા તો એક ભાઈબંધ ત્યાં ખાટલામાં હતો તો ડાયરેક્ટ ફોન ને એક છોકરાની સાયકલ ચોરીને લઈને નાહી ગયા તો કેમેરામાં જોયું તો ફોન ને સાયકલ લઈને ચોરી જતા જોયા છે તો એ આમ વળી ગયા છે ગોમપુરા એ ગોમમાં જ હશે હજુ એ ગોમ નહીં જોયું ભાઈએ તમને લઈને આવો કઈ. હા એ ત્યાં ગોમમાં રખડતા હશે કેમ કે ગોમ બહુ મોટું છે ને એટલે એમને રસ્તા નહીં ખબર નવા આવે હા તમે તપાસ કરો ફટાફટ તપાસ કરાવીએ બરાબર હું એવું હોય હું ચેક કરું બરાબર હા તો તમે ચેક કરતા ફોન કરીને ચેક કરું ગોમમાં છે તાર સાયકલની નંબર પ્લેટ શું છે ગ્રુપમાં મેસેજ કરી દઉં ભાઈ 7208 વાળી સાયકલ ગોમમાં જોવા મળે તો પકડ લેજો આપણે સાયકલ ચોરી ગયા છે મોબાઈલ એક ભાઈનો ચોરી ગયા છે સાયકલ જે હપ્તા બાકી હા હજુ માં ભાઈ ત્યાં ગોમમાં જ છે બરાબર ફોન કરેલો હલો ના ભાઈ 7208 વાળી સાયકલ છે ને જાડિયા કા ભાઈ છે બહારના એડવર્ટાઈઝ લાગશે ને હા તો કઈ ગાડી ગોમમાં આવે છે જોઈ લે હાથમાં આવી જાય તો પકડજે ભાઈ મને ફોન કર ભાઈ તમે ઘેરા પાણી મોણે પીવડાવો ભાઈ હા હા ઓ ભાઈ તમે ઘેરા પાણી મોણે પીવડાવો પાણી ઓ મંગાવો એ મગજમાં ડિપ્રેશન આવી ગયું તમે પાણીની વાત કરો છો તમે લોકો યાર પાણી મંગાવો પાણી બોલો એવું હોય તમારો વિશ્વાસ હોય ચલો મારો આઈફોન રાખો લઈ જઈએ બરાબર. બરોબર હું પકડું છું આ સાયકલો શું બહાર બેહવા ને પેલામાં સાયકલો શું સાયકલ તો કરીએ હા, આપણું પછી હપ્તા બાકી છે હજુ મારા સાયકલ ના એટલો હપ્તા ભરી દઈશું શું ભર દઈશું આવી જશે તમે જે ડાઉન પેમેન્ટ ભરીએ લેડા ચોર ના ઉઠાઈ લઈએ ગામમાં મારે જવું જ પડશે હારા ચોરના એ પકડી તો જ મેળ પડશે હારા મહેમાન નથી આટલી મસ્ત કઈ બસ ચા પાણી બધી રીતે ઠેક લેવા ગામમાં 10 રૂપિયા દૂધ ઠેલી ખા ખોટી બગાડી અરે કૂતરા પીડો તો સારું હતું મારા છોકરી આગળ કોઈ જલ લાગે બધું એને અમે રસ્તો જોયા નહીં ચલો આપણે ગામમાં ફરી આવી તો કઈ બનશે મારો હારો જો હાથમાં આવ્યો તો બાપના બોલે રમાડી નાખીશ તેને હા નિમાણો એક બે થાપ માં ના ના ચોરને ખબર એને ખબર પડવી જોઈએ યાર મેં મહેમાન તરીકે બોલાવ્યો કોઈ નહીં પેલફા હારામાં સાયકલ હપ્તા બાકી નાખતો મહિનામાં 30 રૂપિયા હપ્તો મહિને 30 રૂપિયા હપ્તો હતો હે અરે હજુ મહેનત થયો જોડાયા કેટલા ખાલી 4 હપ્તા ભર્યા મેં 4 હપ્તા ભર્યા બીજી લઈ ગયા બીજા 6 બાકી હવે શું કરવાનું હું તો હારા વાંધો રહે મહેમાન કરતો એટલે હું વાંધો રહે છોકરી ની પડી હારા ઓડું રાખવાનો મને મારો 13 જેવો 13 આ લીધો તું મારો તમે અમારે છોડી નહીં બતાવો હારો બી થઈ ગયું
મને કે રસ્તે મહેમાન કઈ ગાયબ થઈ ગયા કોઈ નહીં પણ મારી મહેમાન કે કેમ રાખો તો ગામમાં બરોબર કશું બધું કઈ નહીં ચોરી મેં શું ચોરી કશું મેં નહીં ના, જવામાં સાયકલ તો ઉતરો 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 અરે મારી સાયકલ સાયકલ છે યાર પર. એ, તમારા આટલો બધો વિશ્વાસ કર્યો મેં અને તને આ બધો ધંધા કર્યા હે અરે મેં કઈ ચોરી છે મેં મારો કશું નહીં ફોન ચોરી કરું હવે મારા ભાઈને કરો ફોન મને બીક નહીં લાગતું જેને ફોન કરો એને ફોન કરો તમે આટલી બધી તમારી સેવા કરી ચા બા પોણી બોણી બધી રીતે તમે આવી નાગે કરી કે મારી જોડે? ગજેન્દ્રથી ચા પીવડાવીશું. ગજેન્દ્ર. મહેમાન તમે એવું કરો તમારા ઘરે મહેમાન મજા આવજો આવજો. ફોન લાવો ફોન લાવો પેલો આઈફોન લાવો તમારે શરમ આવી જોઈએ યાર કોનો નંબર ને અંકુરભાઈનો નંબર કાઢજો ભાઈ તો જો તો ખરી યાદ કરી ગંગો બરાબર ફોન કર્યો કારણ કે મારે કેટલી ગામમાં ઇજ્જતની ઊંચાઈ થઈ ગઈ બેજા થઈ ગયા તમારી લીધે હલો અંકુરભાઈ આ ગામમાં આવા પકડી પાડ્યા મેં એમને તમે ફોને આવ્યો સારું ઘેર આવ્યો હેડો હા લેવો લેવો ફેરો ને ના ના ઉતરી જાઓ ચલો સાયકલ પરથી ઉતરી જાઓ ના ના નાઈ ગયા છે એ ઉતાર ભાઈ આની સાયકલ છે ઉતરી જાઓ મહેમાન મહેમાન તમે તો બહુ નાગે કરી અરે ક્યાં નાગે કરી? હેડો ધૂમો ચાલે ધૂમ 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 ધૂમો ચાલે બ્રૂમ 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 બ્રૂમ. સારું કે મેં કેમેરામાં જોઈ લીધા હતા મને કેમેરા નાખેલા જ છે મને દંડો લેતા દંડો અરે તમે આવું ના કરો કોઈ તમારા ઘરે મહેમાન તમે આવું કરો છો મહેમાન પણ તમારે શરમ નહીં આવતી ફોન ચોરી કરતા સાયકલો ચોરી કરતા અને હવે નક્કો હમણાં જ છોડાયો છે તો સારું હતું કે તમે ગાડી ગમમાં રસ્તે મેં એટલે પકડી પાડો યાર એક બનાવો છો શું છે ગાડી મારો આઈફોન લાવો બરાબર મારા મારા પૈસા જોવા દો પૈસા કમ્પ્લેટ જ છે જોઈ લો યાર 500 રૂપિયા અંદર ફોન કઈ ગયા અરે મેં નહીં લીધા તમારે 500 રૂપિયા અંદર કશું નથી ખાલી ફોન અને બીજા પેપર છે બોલો. અરે ના મારશો ને. બે જાઓ. જોઈ ભરે રડશે રડશે. ના ના મારો તો બરાબર છે મારો તમે તો મારો ચોરી કરતા એટલે મારશો ને મને છોડી નહીં બતા મારશો. એટલે છોડી નહીં બતાવો ને વડો વડે ના મારશો ને. તું શું ચોરીનો તને શું પડ્યો ચોરી કરી ગયો કેમેરામાં વિડીયો જોયા મહેમાન તરીકે આવું કરી યાર શરમ આવી જોઈએ એમને. મહેમાન શરમ આવે છે તમને યાર મહેમાન ગતિ બોલા તમે બતાડો કેમેરામાં વિડીયો બતાડો કેમેરામાં કેટલી આપણી જાય? આ 500 રૂપિયા નહીં ના, મારી ઇજ્જત ઝઘડા કાઢ નાખે યાર. એટલું કરે. મહેમાન બગાડો હવે બગાડો 500 મેં નહીં લીધા અંદર કશું હવે નથી બગાડો પકડજો એ પકડ હવે એને મહેમાન ગતિ કશું નહીં કરવાની પકડ હાટી જાઓ કાકા બાપા હાટી જાઓ તમે ફોન ચોરી કરો હાટી જાઓ તમે હાટી જાઓ